આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોલિટિક્સમાં મિસફિટ છે. શૌરી સાહેબ, લોકો કહે છે કે તમે સારા માણસ છો, ભણેલા ગણેલા ભલા માણસ છો, તમારું રાજનીતિમાં શું કામ? સર, એમાં એક તો એ વાત છે કે હું જર્નલિઝમમાં તમારી સાથે હતો, તો લોકો કહેતા હતા કે આટલો એકેડેમિક છે, આ જર્નલિસ્ટ નથી, આ પેમ્પલેટિયર છે. તો એટલે પણ જો તમે જો સમજો છો કે ભાઈ રાજનીતિમાં માત્ર એક લોકોનું કામ છે જે અભણ છે, તો પણ એક કોમેન્ટ છે. તમારી પાર્ટીના લોકો એ કહે છે કે આ લોકો પેરાશૂટથી ઉતરીને રાજનીતિમાં આવી જાય છે, જિંદગી આખી પુસ્તકો લખ્યા અને રાજ્યસભાના રસ્તાથી પાર્લામેન્ટમાં આવી ગયા, પછી મંત્રી પણ બની ગયા. જે પેરાટ્રુપ પર હોય છે એ આર્મીમાં સારું કામ કરે છે, યુઝફુલ કામ કરે છે. તો આ તો પણ તમારી વાત ઠીક છે કે ઘણા લોકો અમારામાંથી કદાચ જનરલ ઇલેક્શન નથી જીતી શકતા. એમાંથી કદાચ ડૉક્ટર મનમોહનસિંહ પણ સામેલ છે, કારણ કે એ પણ રાજ્યસભામાંથી જ છે. એટલે જ જે લોકસભા જીતીને આવે છે, અનંતકુમાર જેવા જે તમારા સાથી મંત્રી હતા, એમણે પાર્ટીના ઇન્ટરનલ ફોરમ પર આરોપ લગાવ્યો કે શૌરી સાહેબ, જો અમે ઇલેક્શન હારી ગયા શૌરી સાહેબની નીતિઓના કારણે, તો એ તો પુસ્તક લખવા લાગી જશે, અમે શું કરીશું? નહીં, આમ તો અનંતકુમાર મારા ઘણા સારા મિત્ર છે, કદાચ એમણે મારું ઉદાહરણ આપ્યું હશે, પણ એમની વાત યોગ્ય છે. અને મેં આ વખતે 17 પુસ્તકો કે 18 પુસ્તકો લખી ચૂક્યો છું, અને 19મું પુસ્તક મેં કાલે કમ્પ્લીટ કર્યું છે નેશનલ સિક્યુરિટી પર. તો પુસ્તકો તો લખવી છે. અને મેં આ એક રહસ્ય મારા જીવનમાં હું શીખ્યો છું કે તમે કોઈ પણ પ્રોફેશનમાં હશો, બીજું પ્રોફેશન પણ તૈયાર રાખો, કેમ કે ખબર નહીં કે આ ક્યારે ગડબડાઈ જશે. અરુણ, જ્યારે તમે મંત્રી હતા તો પણ ઇમ્પ્રેશન એ હતી કે ક્રુસેડરની જેમ કામ કરતા હતા, તો તમને ક્યારે ડર ન લાગ્યો કે આવા નિર્ણય લેવાવાળાને ક્યારેક સેક પણ કરી દેવામાં આવે? નહીં સર, એકચ્યુઅલી પ્રેસવાળા તો હંમેશા કહેતા હતા કે હવે આનો પોર્ટફોલિયો છીનવાઈ રહ્યો છે, આ વખતે ડ્રોપ થઈ રહ્યો છે. તો એ તો અટલજી અને અડવાણીજીની કૃપા હતી કે ભાઈ એમણે નહીં ડ્રોપ કર્યો. જો ડ્રોપ કરી દે તો તમે શું કરત? તો 19મું પુસ્તક વધારે જલ્દી લખાત. હવે મારે તમને પૂછવું છે કે શું હવે કોઈ મોરાલિટી રહી નથી પોલિટિક્સમાં? આ બધા લોકોને ચોર સમજે છે. તમારે આના વિશે શું કહેવું છે? નહીં, એ જાણે છે કે ચોર નથી, તો પણ આરોપ લગાવવો છે. શૌરી સાહેબ, જ્યારે આવા આરોપો લાગે છે તો શું તમે મનમાં શું નિર્ણય કરો છો કે જો બીજી વાર ક્યારેક સરકાર બની તો ફરી ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કરશો? નહીં, પણ અટલજી અડવાણીજી કહેશે તો કરીશ, અધરવાઇઝ શું ફાયદો છે? આવી હું તમને જ કહી રહ્યો હતો કે ભાઈ કોઈ પણ ઓનેસ્ટ માણસ, આપણા જેવા, તમારા જેવા, મારા જેવા, સુરજીત જેવા કોઈ ઠીઠ હશે એ જ કરશે. પણ બીજો માણસ કહેશે મારી રિટાયર થયું છે 2 વર્ષમાં, હું જનરલ છું, કેમ આવી પછી ઇન્ક્વાયરી થશે કે છોડો, ફાઇલ કરાવી દો, કમિટી બનાવી દો. અને એ જ થઈ રહ્યું છે. તમે જુઓ, ડિફેન્સ પરચેઝીસમાં ઇન્ડિયા જ એવી કન્ટ્રી છે જે 20,000 કરોડ ડિફેન્સ મિનિસ્ટ્રી રિટર્ન કરી દે છે, 10,000 કરોડ રિટર્ન કરી દે છે. ઓર્ડર્સ નથી પ્લેસ થઈ શકતા. એક વેપન સિસ્ટમને ઓર્ડર કરવામાં 6 વર્ષ લાગી જાય છે. તો એનું શું પરિણામ આવી રહ્યું છે? અને સ્પેશિયલી ઓનેસ્ટ લોકો પર, જે ડિસઓનેસ્ટ માણસ છે એને કોઈ જ મુશ્કેલી નથી જલ્દીથી ડિસિઝન લેવામાં. એ જાણે છે કે ભાઈ ક્રિમિનલ કેસમાં કંઈ નહીં થશે. પણ ઓનેસ્ટ માણસ હુ ડઝ નોટ વોન્ટ ટુ ગેટ હિઝ ઓન રેપ્યુટેશન કે એના ઉપર કોઈ આરોપ આવી જાય, એ કંઈ છોડો યાર. એક વ્યુઅરે અમને મેલ મોકલ્યો છે, એમણે કહ્યું કે અરુણ શૌરી ઘણા સારા શેર કહે છે. એમનો આ જે ડાયલેમા છે કે જ્યારે એમના પર ખોટા આરોપ લાગે છે તો કઈ રીતે બયાન કરશે એને? આ ચિદમ્બરમ વગેરેના વિશે આ જે આરોપ લગાવે છે, इनकी हाँ को हाँ न समझो, इनकी ना को ना न समझो. कोई और ही बोल रहा होगा, इनकी जुबान को इनकी जुबान न समझो.